મોરબીના માળિયા મિયાણા તાલુકાના નવા દેવગઢ ગામે આરોપીએ રહેણાંક મકાનમાં વિદેશી દારૂની સસ્તી બોટલો મંગાવી હતી। આ સસ્તી બોટલોનો દારૂ કાઢી ઇંગ્લિશ દારૂની મોંઘી બ્રાન્ડેડ ખાલી બોટલોમાં ભરી તેનું વેચાણ કરવાનો કિસ્સો સામે આવ્યો છે। શહેર એલસીબીએ ડુપ્લિકેટ દારૂનું કારસ્તાન ઝડપી પાડ્યું છે, જેમાં જયરાજ સવસેટા અને જયદીપ સવસેટા નામના બે સગા ભાઈઓને પકડી પાડવામાં આવ્યા હતા। તેમજ તેમની પાસેથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 16 બોટલ, 450 લીટર બનાવટી તૈયાર વિદેશી દારૂ, પ્રવાહી, કેમિકલ, ખાલી બોટલ, ઢાંકણા, સ્ટીકરો, પેકિંગ મશીન, મોબાઈલ સહિતનો કુલ ₹2,79,705નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। આ ઉપરાંત અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। માળિયા તાલુકાના દેવગઢ ગામે જે એલસીબી છે, આપણી સ્થાનિક એલસીબી, એમણે ઉપરી અધિકારીની સૂચના અન્વયે પેટ્રોલિંગમાં હતા દરમિયાન ખાનગીરાએ મળેલ બાતમી આધારે રેડ કરતા જયદીપભાઈ સવસેટા તથા જયરાજભાઈ સવસેટા નાઓના કબજા ભગોડાના મકાનમાંથી નકલી ઇંગ્લિશ દારૂ મળી આવેલ છે અને આ નકલી ઇંગ્લિશ દારૂ બનાવવા માટેના કેમિકલ, સાધનો, રસાયણો વગેરે મળી આવેલ છે। હાલની પ્રાથમિક તપાસ દરમિયાન કુલ ₹2,80,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે, જેમાં કેમિકલ, નકલી દારૂ, ખાલી બોટલો, ઢાંકણા, આ બધી વસ્તુ પેક કરવા માટે સાધન સામગ્રી વગેરે મળી આવેલ છે। જે તમામ ચીજવસ્તુઓ કબજે કરવામાં આવેલ છે। મળી આવેલ કેમિકલ છે FSL મોકલી અને એ સંદર્ભે એનાલિસિસ કરાવી અને ધોરણસરની કાર્યવાહી કરવા તજવીજ જારી છે। જે મેં અગાઉ નામ આપ્યા એ જયદીપભાઈ તથા જયરાજભાઈને હાલ અટક કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે અન્ય આરોપીઓના નામ ખુલવામાં જેમાં અલ્તાફભાઈ ઉર્ફે રાજા શોકતભાઈ ખોડ, કિશન ઉર્ફે કાનો અશોકભાઈ પાટડિયા, લકીરાજસિંહ દરબાર, ચિરાગ સાજીદ ઉર્ફે સાજલો લાધાણી, બાલો સતવારો, આ આરોપીઓના નામ ખોલવામાં આવેલ છે અને તેઓને અટક કરવા તપાસ તજવીજ જારી છે। જે આરોપીઓ પૈકી લકીરાજસિંહ દરબાર છે એના વિરુદ્ધ અગાઉ ઇંગ્લિશ દારૂના ગુના પણ દાખલ છે। આ લોકો જે છે એ અલગ અલગ પ્રકારના કેમિકલ, રસાયણો વગેરે ભેગા કરી અને જે નકલી ઇંગ્લિશ દારૂ બનાવતા હતા એમાં જે મિક્સિંગ કરવા માટેની ટેન્ક, મોટર, કેમિકલ, બોટલના ઢાંકણા વગેરે સાધન સામગ્રી ભેગી કરી અને એ લોકો નકલી દારૂ બનાવતા હતા। કેટલા સમયથી આ લોકો દારૂ બનાવતા હતા? એ હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે। હાલના સમયે ચોક્કસ કહી શકાય નહીં કેટલા સમયથી ચાલુ છે। રખડે સફાઈ નકલી જે દારૂની ફેક્ટરી પર એમાંથી કંઈ કનેક્શન છે? હાલના સમયે એવું કોઈ કનેક્શન ખુલતું નથી, કોઈ આરોપી પણ કોમન નથી, પરંતુ લકીરાજસિંહ દરબાર જે પકડવાના બાકી છે એમના વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે। લકીરાજસિંહ વિરુદ્ધ અગાઉ ગુના છે, એ સિવાયના કોઈ આરોપી હાલ ગુના હોવાનું પ્રાથમિક તપાસમાં માલુમ પડેલ નથી અને જે આરોપીઓનો કનેક્શન હશે તો આગળની તપાસમાં જે તથ્ય હશે બહાર આવશે। કાચની બોટલો, ઢાંકણા વગેરે તમામ સાધન સામગ્રી અને પેકિંગ કરવા માટેના લેબલ, સ્ટીકર વગેરે મળી આવેલ છે। હું સ્પષ્ટ અગાઉ બોલી ચૂક્યો છું।